નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ટ્રમ્પ જિનપિંગ વાય યુદ્ધમાં બદલાતા સમીકરણો સામે આવી રહ્યા છે. યુદ્ધ વિરામ પૂરું થવાની ડેડલાઇન નજીક આવતા બધા પક્ષો સક્રિય થયા છે. હું ચીન સહિત સમગ્ર દુનિયા માટે હોર્મુઝની ખાડી ખોલી રહ્યો છું. હું બેઇઝિંગ જઈશ ત્યારે ચીનના પ્રમુખ મને ભેટી પડશે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ કહેવું છે. સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા છે. મહિલા અનામત સીમાંકન માટે ગુરુવારથી સંસદમાં વિશેષ સત્ર એટલે કે આજથી વિશેષ સત્ર શરૂ થશે. લોકસભાની બેઠકો વધારવાની જરૂર નથી. હાલ જેટલી બેઠકો છે તેમાં જ મહિલાઓને અનામત આપો તેવું વિપક્ષનું કહેવું છે. ચીનના સેટેલાઇટની મદદથી ઈરાનનો અમેરિકન મથકો પર મિસાઇલ હુમલો. ચીન પ્રમુખ જિનપિંગ ઈરાનને શસ્ત્ર સહાય પૂરી ન પાડવા માટે સંમત થયા, ટ્રમ્પે દાવો કર્યો છે. ઉત્તરાખંડમાં ચાલુ સંપર્ક ક્રાંતિ ટ્રેનમાંથી બંદૂકની અણીએ 7 લાખની લૂંટ ચલાવવામાં આવી. ભારતમાં એઆઈનો ઉપયોગ વધ્યો પણ તે ટોપ 10 શહેરો પૂરતો જ સીમિત રહ્યો છે. બેંગલુરુ, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, પુણેમાં કોડિંગ, ડેટા એનાલિસિસ અને જટિલ સમસ્યાઓ માટે એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે. વિશ્વના વિવિધ ક્ષેત્રોની અગ્રણી હસ્તીઓ સામે ટાઈમ 100ની યાદીમાં સુંદર પિચાઈ અને રણબીર કપૂરને સ્થાન મળ્યું છે. ભાજપના રાજકીય દાવપેચમાં પોલીસની મોટી ભૂમિકા સામે આવી છે. જે રીતે તમે ગતરોજ જ્યારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે જોયું હતું, ચૂંટણી મેદાનમાં કોંગ્રેસના ઉમેદવારોને બેસાડી દેવા માટે આખું જ કાવતરું થયું હોય તેવું દેખાઈ રહ્યું હતું. એર ઇન્ડિયાને વ્યાજ સાથે 57 લાખ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. કરાર મુજબ કમિશન અને ડિપોઝિટ પરત કરી ન હતી. એર ઇન્ડિયાએ બચાવના સમર્થનમાં કોઈ જ પુરાવા રજૂ ન કર્યા. હેવન સ્પામાંથી 5 પરપ્રાંતીય યુવતીઓ ઝડપાઈ છે, જેને લઈને પોલીસે કાર્યવાહી કરી છે. ગોત્રીના 9 માળના ઇસ્કોન એટ્રિયા કમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. 5મા માળે આગ લાગવાની શરૂઆત થઈ અને પછી ઉપરના તમામ ફ્લોર આગમાં લપેટાયા. નાસભાગ મચી ગઈ. 400થી વધુ લોકોનો બચાવ થયો છે. વડોદરાની મોટાભાગની સીબીએસઈ સ્કૂલોનું 100% પરિણામ આવ્યું છે. સીબીએસઈ સ્કૂલોનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું. વડોદરા જિલ્લા પંચાયતની 34માંથી ગુતાલ, જરોદ, ચોરંદા અને રણોલી બેઠક બિનહરીફ થઈ છે. ભાજપની સામ, દામ, દંડ અને ભેદની નીતિ કામ કરી ગઈ. વડોદરા જિલ્લાના 8 તાલુકા પંચાયતની 170 બેઠકોમાંથી 19 બિનહરીફ થઈ. કોર્પોરેશનની ચૂંટણીમાં 2021 કરતાં આ વખતે 21 ઉમેદવારો ઓછા છે. આ વખતે 2 બેઠકો બિનહરીફ થતાં 74 બેઠકો માટે જ ચૂંટણી યોજાશે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. 300%થી 500% મોંઘી ખરીદી. 1165ની એલઈડી 3000માં, 4000ના સીસીટીવી 12000માં ખરીદ્યા. જેમ બન્યું કૌભાંડનું એટીએમ. સ્થાનિક વેપારીઓ સાઇડલાઇન અને પસંદગીના સપ્લાયરોને ઓર્ડર મળ્યો. 10માનું પરિણામ 1 મહિના વહેલું જાહેર થયું. 93.7% વિદ્યાર્થી પાસ થયા છે. સીબીએસઈનું પરિણામ જે જાહેર થયું, મેરિટ લિસ્ટ જાહેર નહીં થાય. ટોપ 0.1%ને પ્રમાણપત્ર મળશે. લખનૌમાં ભીષણ આગ લાગવાની ઘટના. 30 સિલિન્ડર બ્લાસ્ટ થયા અને ઝૂંપડપટ્ટીમાં આગ લાગી ગઈ, જેની આગની જ્વાળાઓ 10 કિલોમીટર સુધી દેખાઈ રહી હતી. 4 બાળકોના મોત નીપજ્યા છે. આપ આદમી પાર્ટીના સાંસદ લવલી યુનિવર્સિટીના માલિક મિત્તલ પર ઈડીના દરોડા પડ્યા. આજે મહિલા અનામત બિલ અને સીમાંકન મુદ્દે પેચ જોવા મળશે લોકસભામાં. તેના પર ચર્ચા થવાની છે. એઆઈનો દુરુપયોગ. ગુજરાત હાઈકોર્ટની ગૂગલ અને મેટાને નોટિસ. અડધા દેશમાં આગામી 2 દિવસ લૂ પડશે. ગરમી વધવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે. વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવાર તેજલ વ્યાસની ફેરણીમાં મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો. 20 વર્ષથી વિસ્તારમાં પાણીની સમસ્યા છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પુનઃ સીમાંકનના વિરોધમાં મતદાન કરવા માટે વિપક્ષ એકજૂથ થયું છે. માર્ચમાં જથ્થાબંધ ફુગાવો 38 મહિનાની ઊંચાઈએ પહોંચી ગયું છે. ટ્રમ્પ અને મેલોની વચ્ચે વાકયુદ્ધ થયું. ઈરાને ટ્રમ્પની મજાક ઉડાવી. ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્તિના આરે છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. હાલ જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ, વાટાઘાટો હમણાં જ જે છેલ્લે વાટાઘાટો થયા તે સફળ નહોતા રહ્યા અને તેના પછી હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન કે ઈરાન અને અમેરિકા સાથેનું યુદ્ધ સમાપ્તિના આરે છે. પશ્ચિમ એશિયા સંકટ, જેમાં માર્ચમાં ભારતની નિકાસમાં 7.44%નો ઘટાડો થયો. વેપાર ખાત ઘટી છે. ઈરાન યુદ્ધ સમાપ્ત થતાં જ તેલના ભાવમાં મોટો ઘટાડો થશે તેવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. બિહારમાં ભાજપ યુગની શરૂઆત થઈ. બિહારમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા. તુર્કીમાં વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, જેમાં 4ના મોત નીપજ્યા છે. 20 ઘાયલ થયા છે. હરિયાણા જમીન કેસ. વાડ્રા સામેની ઈડીની ચાર્જશીટ પર કોર્ટે નોંધ લીધી છે. અંદામાન સમુદ્રમાં રોહિંગ્યા બાંગ્લાદેશીઓ ભરેલી બોટ ડૂબતા 250 લોકો ગુમ થઈ ગયા. યુકેમાં આશ્રય મેળવવા પાકિસ્તાની બાંગ્લાદેશી માઇગ્રન્ટ્સનું ગે હોવાનું નાટક આ એક રિપોર્ટમાં સામે આવ્યું છે. પંજાબમાં બસ પલટી ગઈ, જેમાં 8 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે.
એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. હવે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો 2 દિવસમાં શાંતિ સ્થાપવાનો દાવો. બીજી તરફ ઈરાનની સમુદ્રી માર્ગો ઠપ કરવાની અમેરિકાને ચેતવણી. પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પ્રતિનિધિમંડળના ભાગરૂપે ઈરાન અને અમેરિકા વચ્ચે મંત્રણા ફરી શરૂ કરાવવા માટે ઈરાન પહોંચ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. એલપીજી સપ્લાય ઠીક થવામાં 1 કે 2 મહિના નહીં પણ 3-4 વર્ષ લાગી શકે. ચીની ટેન્કર હોર્મુઝમાં અમેરિકાના નાકાબંધી તોડવામાં નિષ્ફળ. ચેતવણી પછી યુટર્ન લીધો. તમામ ક્ષેત્રની મહિલાઓને સંસદનું આમંત્રણ. મોદી સરકારનું સ્ત્રી સશક્તિકરણની દિશામાં પગલું. સરકારે દેશભરના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓને દિલ્હી બોલાવી વિશાળ જનસંપર્ક પ્લાન તૈયાર કર્યો છે. અયપ્પા મંદિર રેસ્ટોરન્ટ નથી, અહીં બ્રહ્મચારી દેવતા છે. મહિલાઓ શા માટે આવવા માંગે છે? સબરીમાલા મેનેજમેન્ટે સુપ્રીમમાં સુનાવણી દરમિયાન કહ્યું. ભારતમાં અયપ્પાના લગભગ 1000 મંદિરો આવેલા છે. કોર્ટે આકરો નિર્ણય લીધો છે. 120 કરોડની જ્વેલરી, 50 કરોડના સોનાનો દાવો પત્ની પર ભારે પડ્યો છે. પહેલા જ સંમતિથી વિવાદનો નિકાલ થઈ ગયો. દીકરીઓએ મેદાન માર્યું. સીબીએસઈ ધોરણ 10નું પરિણામ જાહેર થયું, જેમાં 93.6% વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. 26 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ કેસર કેરી મોંઘી બની છે. કેરીના ભાવમાં પણ યુદ્ધની અસર જોવા મળી રહી છે. યુએસમાં $7 અને યુકેમાં 4 પાઉન્ડનો વધારો થયો છે. કંપનીના અંદાજિત 10,000 કર્મચારીઓ. દુનિયાની સૌથી મોટી કંપનીનો ભારતીય કર્મીઓને બમ્પર બોનસની રકમ 5 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ચીનની અવરચંડાઈ સામે આવી છે. ચીન કહી રહ્યું છે કે અરુણાચલ ગેરકાયદેસર છે અને અમારી જગ્યા છે. ડ્રેગનના વિવાદિત નિવેદનથી ભારત ચીન વચ્ચેના સંબંધો ફરી તંગ બને તેવા એંધાણ છે. સુફિયાણી વાતો પણ કરી. ભારત સાથેના સંબંધો સ્થિર, જેને બહેતર બનાવવાની, વિકસિત કરવાની ચીનની નીતિમાં કોઈ ફેરફાર નથી થયો. ભવિષ્યમાં પણ સહકાર મળશે. માર્ચમાં જથ્થાબંધ ફુગાવો વધીને 3.88% પર પહોંચ્યો છે. 38 મહિનાની ઊંચી સપાટી, મહિનામાં 1.75%નો ઉછાળો. હોર્મુઝને આખી દુનિયા માટે ખોલી રહ્યો છું. ચીન મારા નિર્ણયથી ખૂબ ખુશ થશે તેવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. ઈરાન પરના હુમલાથી અમેરિકનો નારાજ છે. એક નવા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય રીતે ખૂબ જ નુકસાન થયું છે. વડોદરા શહેર જિલ્લામાં 42 બેઠકો બિનહરીફ થયા અને જ્યાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં હાઈ વોલ્ટેજ ડ્રામા પણ આપણે અલગ અલગ જગ્યાઓ પર જોયો છે. ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખના ગઢમાં સુટ્ટાની સર્જિકલ સ્ટ્રાઇક. બીજેપીની 2 બેઠક બિનહરીફ થઈ. લિંગસ્થળી અને કુંડેલા બેઠકના કોંગ્રેસ તથા આપના 3 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા. વડોદરા જિલ્લા પંચાયતમાં 30 બેઠક પર 6 અપક્ષ સહિત 80 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસના 5 સહિત 12 ફોર્મ પરત ખેંચાયા. ભાજપની 4 બેઠક બિનહરીફ થઈ ગઈ છે. ભારતમાલા પરિયોજના. વડોદરા ગોધરા વચ્ચે હવે વાહન વ્યવહાર શરૂ કરાયો. વર્ષના અંત સુધી દિલ્હી વડોદરા વચ્ચે વ્યવહારની સંભાવના છે. કરજણના સાપા પાસેથી ઘાસના ભૂસાની આડમાં લઈ જવાતો 54 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવ વધતા એરફેર વધી ગયા. વારસિયાના સુનિલ ઉર્ફે અદુ સહિત 2 ઝડપાયા છે. લાલુ સિંધીને પકડવા માટે દરોડા પાડવામાં આવ્યા. હરિયાણાના એસએમસીનું મિડનાઇટ ઓપરેશન. જંબુસર પાલિકા ચૂંટણી. ભાજપના 4 મહિલા ઉમેદવાર બિનહરીફ થયા. ટ્રેનની અડફેટે 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેની યાર્ડમાંથી પસાર થતી ટ્રેનની અડફેટે 2 વ્યક્તિઓ આવી ગયા અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. 1816 ઉમેદવારો ફસકી ગયા. ભાજપમાંથી 720 બિનહરીફ થયા. 9237 બેઠકો માટે 26મીએ મતદાન થશે. રાજનીતિ. વિધાનસભા 2027 પહેલા ગુજરાતના ઇતિહાસમાં બિનહરીફ જનપ્રતિનિધિનો આ એક નવો વિક્રમ સ્થાપિત થયો. મધ્ય દક્ષિણ ઝોનની સંયુક્ત વાઇબ્રન્ટ સમિટ હવે સુરતમાં 1-2 મે યોજાશે. ફાગવેલ તાલુકામાં ગામ સમાવવા મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષોએ ચૂંટણી લડવાનો જ ઇનકાર કરી દીધો. તમામ પક્ષના જે ઉમેદવારો છે તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ઇતિહાસમાં પહેલીવાર તમામ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આ બન્યું છે ફાગવેલ તાલુકામાં. કોંગ્રેસે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવા માટે પોલીસને કામે લગાડી હોવાના આક્ષેપ કર્યા છે.